નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલની તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે જીએસએસબી પ્રોબેશનલ ઓફિસરની અંદર એક જગ્યાઓ પડી છે, જેની અંદર તમારે ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું, ઉંમર કેટલી માગેલી છે, ફોર્મ ફી કેટલી છે, અને એની અંદર લાયકાત શું છે અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર પહેલી વેબ પેજની અંદર તમને જોવા મળશે કે નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા તમે જોઈ શકો કે જીએસએસબી પ્રોબેશનલ ઓફિસર રિક્રુટમેન્ટ 2024 એટલે કે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળની અંદર પ્રોબેશન એટલે ક્લાસ 3ની જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ તેને 60 જગ્યાઓ છે અને આ માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને આ ફોર્મ ભરવા માટે તમારી છેલ્લી તારીખ 31/7/2024 છે અને આ ફોર્મ તમે ઓનલાઈન ભરી શકશો. હવે આની અંદર તમારે એજ્યુકેશન ડિટેલ્સ માગેલી છે, તો આની અંદર તમે મિનિમમ બેચલર ડિગ્રી સોશિયલ વર્ક કરેલું હોવું જોઈએ, એટલે કે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એ પણ સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજીમાં. અને આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ. અને આ ફોર્મ ભરવા માટે તમારે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે, અને જે લોકો અધર કેટેગરીમાં આવે છે જેવી કે એસસી, ઓબીસી, એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 400 રૂપિયા ફી છે. હવે આ માટે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું, તો ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરજો, તમને વધારાની માહિતી મળશે. તો આ રીતના તમે વધારાની માહિતી પણ અહીંયા જોઈ શકો છો કે કુલ કેટલી જગ્યાઓ છે. પ્રોબેશનલ વર્ક 3ની માટેની કુલ જગ્યાઓ 60 છે, જેની અંદર બી અનામતથી 24 જગ્યાઓ છે, આર્થિક નંબર ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 6 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 19 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 9 જગ્યાઓ, બિન અનામત એટલે ઓપન કેટેગરીવાળા માટે 7 જગ્યાઓ, એવી રીતે અલગ અલગ જગ્યાઓ થઈને કુલ 60 જગ્યાઓ છે. હવે આની અંદર તમે જોઈ શકશો કે તમારી ક્વોલિફિકેશન શું માગેલી છે અને ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું અને પગાર ધોરણ કેવું છે તમે આની અંદર જોઈ શકશો. જેની માટે પ્રથમ 5 વર્ષ માટે તમારે 40,800 ફિક્સ પગાર છે. અને શૈક્ષણિક લાયકાત તમારે બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક માગેલું છે. હવે બીજી પણ તમારે માહિતી જોઈતી હોય તો અહીંયા 20 પેજની પીડીએફ આપેલી છે, એ તમે અહીંયા જોઈ શકો છો. હવે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું, તો ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો. એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીશું તો આ રીતના એક વેબ પેજ ઓપન જશે, જે તમારે ઓજસના માધ્યમ દ્વારા ભરવાનું રહેશે. જો તમે મિત્રો ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે રજિસ્ટ્રેશન અને બર્થ ડેટ નાખવાની રહેશે. જો તમે ના કરેલું હોય તો તમારે સ્કીપ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા તમે સિલેક્ટ જોબ એડવર્ટાઇઝમેન્ટ અંદર ક્લિક કરશો તો ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ આવશે અને અહીંયા તમને 4 વેકન્સીઓ આપણી, જેની અંદર તમે પ્રોબેશનલ ઓફિસર ક્લાસ 3 માટેની ક્લિક કરશો તો આ રીતના એક એપ્લાય ઓનલાઈન આપેલું છે, જેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના એક પેજ ઓપન થશે અને એપ્લાય નાવ ઉપર જવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર જવા માટે તમે ઓજસ ઉપર જો રજિસ્ટ્રેશન કરેલું તો તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખવાનું રહેશે. જો તમે ના કરેલું હોય તો સ્કીપના માધ્યમ દ્વારા તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે આ સ્કીપના માધ્યમ દ્વારા તમે ફોર્મ ભરશો તો આ રીતના તમારે પેજ ઓપન થશે, જેની અંદર તમારે સરનેમ, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ અને મધર નેમ નાખવાનું રહેશે. હવે મિત્રો, આ ફોર્મની અંદર જે લાલ ડોટ કરેલા છે તે તમારે સંપૂર્ણપણે માહિતી ફરજિયાત નાખવાની રહેશે. ત્યારબાદ તમારે મેલ જેન્ડર નાખવાનું રહેશે, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ, મેરિટ સ્ટેટસ, ત્યારબાદ તમારે પરમિનન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ નંબર નાખવાનો રહેશે. એવું સેમ ટુ સેમ તમે અહીંયા કોપી એડ્રેસ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે SMS મેળવવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા તમે કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હો તો એ પણ નાખવાનું રહેશે. બેઝિક કોમ્પ્યુટર નોલેજ યસ તો યસ. અહીંયા તમે હેન્ડીકેપ છો કે નહીં એ તો પણ દર્શાવવાનું રહેશે.
અને ત્યારબાદ તમારે અહીંયા 3 લેંગ્વેજ સિલેક્ટ કરવાનો છે, જે તમે વાંચી શકો છો, સમજી શકો છો અને બોલી શકો છો, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. અને અહીંયા તમે એજ્યુકેશન ડિટેલ લખવાની રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા યસ કરીને સેવ આપશો એટલે તમારે મોબાઈલની અંદર તમારો એપ્લિકેશન નંબર આવશે. અને આ એપ્લિકેશન નંબર આવે ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. અને એ ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ જ તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રોએ બેચલર ઓફ ડિગ્રી સોશિયલ વર્કની અંદર ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો. અને રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી કરીને તમે રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.